નમસ્કાર મિત્રો, આજે આપણે જીસેટ વિશે માહિતી લઈશું. જીસેટ એક્ઝામિનેશન 2024. જીસેટનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર. જો તમે ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગતા હોય કોલેજમાં કે યુનિવર્સિટીમાં, તો તમારે જીસેટની એક્ઝામ ક્લિયર કરવી પડે છે. દરેક સ્ટેટમાં અલગ અલગ સેટ એક્ઝામ હોય છે. આપણે ગુજરાત છે એટલે એને જીસેટ એક્ઝામ કહેવાય છે. તો એની ડેટ છે ફોર્મ ફિલિંગ કરવાની 21 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને 16 સપ્ટેમ્બર સુધી ચાલુ છે. એક્ઝામિનેશન ડેટ છે 1 ડિસેમ્બર 2024. તો 1લી તારીખે તમારી એક્ઝામ હશે. બધા સબ્જેક્ટની એક સાથે જ એક્ઝામ લેવામાં આવશે. 3 કલાકનું પેપર હશે તમારું, જેમાં પેપર 1 અને પેપર 2 બંને હશે. 1 કલાકમાં એ પેપર 1 કમ્પ્લીટ કરવાનું રહેશે અને બીજી 2 કલાકમાં પેપર 2 કમ્પ્લીટ કરવાનું રહેશે. અહીંયા જે પેપર 1 જે છે એ તમારે જનરલ પેપર હશે, જે બધા સબ્જેક્ટને કોમન પેપર હશે. જ્યારે પેપર 2ની વાત કરીએ તો જેમાં તમે માસ્ટર ડિગ્રી કરી છે અથવા તો જેમાં તમે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો તે સબ્જેક્ટનું તમારું પેપર 2 હશે. તો તે બધાને અલગ અલગ હશે. તો પેપર 2 બધાને સરખું હશે. તો હવે ફીની વાત કરી લઈએ. તો જો તમે જનરલ કેટેગરીમાં, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કે એસસીબીસીમાં આવતા હોય અથવા ઓબીસીમાં આવતા હોય તો તમારે ફોર્મ ફિલ કરવાનો ચાર્જ છે જે 900 રૂપિયા છે. અને જો તમે એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે 700 રૂપિયા ફી પેમેન્ટ કરવાનું છે. અને જો તમે પીડબ્લ્યુ કેટેગરીમાંથી હોય તો તમારું 100 રૂપિયા ફી છે. હવે આપણે એલિજિબિલિટીની વાત કરી લઈએ, એટલે કે લાયકાત. આ ફોર્મ કોણ ભરી શકે? તો તમે જો માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલી હોય તો તમે ફોર્મ ભરી શકો, અથવા તમે લાસ્ટ સેમેસ્ટરમાં હોય, લાસ્ટ યરમાં હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. પણ તમારી માસ્ટર ડિગ્રીમાં તમારું એડમિશન થઈ ગયેલું હોવું જોઈએ, અથવા તો તે ડિગ્રી તમારી પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ, તો તમે આ ફોર્મ ભરી શકો છો. તો વધારે ડિટેલ માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવનારા સમયમાં આપણે જીસેટના ક્લાસીસ શરૂ કરવાના છીએ, જેમાં તમે પેપર 1 અને પેપર 2ની તૈયારી કરી શકો છો. વધારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, હું તમને જવાબ આપીશ. થેન્ક યુ.